અને માટે આજે પણ તમે વૃંદાવનમાં જાઓ તો ત્યાં કોઈ ભગવાન કૃષ્ણ એમ ન કહે. ત્યાં તો મોટા મોટા તપસ્વીઓ સંતો પણ એક જ વાત કહે, રાધે રાધે. सबके संकट दूर करेगी, सबके संकट दूर करेगी, मेरी बरसाने वाली बजाओ राधा नाम की ताली, बजाओ राधा नाम की ताली. ભગવાન પણ આકર્ષાય છે. આ સ્વમોહિની માયા એ રાધા છે. ભગવાન મોહિત નથી થતા એમ નહીં, ભગવાનને પણ મોહ થાય છે. ભગવાન કોનાથી મોહ થાય તો કે ભગવાન છે રાધાથી મોહિત થાય છે. और सृष्टि का आधार है राधा, जीवन का आधार है राधा, सृष्टि का आधार है राधा, जीवन का आधार है राधा. राधा नाम है जिस रसना पर, राधा नाम है जिस रसना पर, उसने भक्ति पाली, बजाओ रे राधा नाम की ताली, बजाओ रे राधा नाम की ताली. सबके संकट दूर करेगी, सबके संकट दूर करेगी, मेरी बरसाने वाली बजाओ राधा नाम की ताली, बजाओ रे राधा नाम की ताली. જે કૃષ્ણને મોહિત કરે છે એ છે રાધા. જેને આધીન છે કૃષ્ણ એ છે રાધા. આખું જગત માયાને આધીન, આ માયા ભગવાનને આધીન, પણ ભગવાન રાધાને આધીન. राधे तो बड़ भागिनी, तूने कौन तपस्या कीन, तीन लोक तारण तरण सो तुम्हारे आधीन. तप्त कांचन गौरांगी, राधे वृंदावनेश्वरी, ए वृषभानु सुते देवी, प्रणमामि हरि प्रिया, प्रेम सुधा बरसाने वाली, प्रेम सुधा बरसाने वाली, करुणा रस झलकाने वाली, करुणा रस झलकाने वाली. तन मन शीतल कर जीवन में, तन मन शीतल कर जीवन में, भर देगी खुशियाली, बजाओ रे राधा नाम की ताली, बजाओ रे राधा नाम की ताली. આખું જગત કૃષ્ણ કૃષ્ણ કર્યા રાખે અને કૃષ્ણ છે કે રાધા રાધા કર્યા રાખે. આ છે રાધાનો મહિમા. આપણે બોલીએ રામ તો એક અવધના સંતે આ શબ્દનો વિસ્તાર કર્યો છે કે રામની અંદર પણ રાધા છુપાયેલી છે. રામ રાધા મોહન શબ્દ ને સંકીર્ણ કરો એટલે રામ બને, અને રામનો વિસ્તાર કરો એટલે રાધા મોહન બને. રાધા ક્યાં નથી, સર્વત્ર રાધાનો વિસ્તાર છે. જેમ ભગવાન વ્યાપક છે એમ રાધા પણ વ્યાપક છે.
कृपा दृष्टि जिस पर कर देती, कृपा दृष्टि जिस पर ए जीवन में खुशियां भर देती, जीवन में मन उपवन में फूल खिले हैं, ओ मन उपवन में फूल खिले और महके डाली डाली, बजाओ राधा नाम की ताली, बजाओ रे राधा नाम की ताली। गर्ग संहिताની અંદર એક કથા છે કે ભગવાન દ્વારિકાધીશ થઈ ગયા છે। રાત્રે અડધી રાત્રે ભગવાન ઉઠ્યા। પટરાણીઓ કહે કે કેમ ભગવાન તમને ઊંઘ નથી આવતી? તો ભગવાન કહે કે વૃંદાવનની અંદર રાધાને રોજ ટેવ છે કે દૂધ પીધા પછી જ સૂવે છે। આજ એ દૂધ પીવાનું ભૂલી ગયા છે અને એમને સૂઈ ગયા છે, એટલે મને ઊંઘ આવતી નથી। તો કહે છે ત્યાં રાધાની પરીક્ષા કરવા માટે દ્વારિકાની પટરાણીઓએ પોતાના પાર્ષદોને એક ગરમા ગરમ દૂધ એક તપેલીમાં ભરી અને મોકલ્યું છે અને કહ્યું કે તમારા હાથે જ આ રાધિકાને પીવડાવી દો। તરત પાર્ષદો છે એ દ્વારિકાથી વૃંદાવનમાં પ્રગટ થયા। ગરમા ગરમ દૂધ રાધાના હાથમાં આપ્યું, કહ્યું કે આ દ્વારિકાધીશે મોકલ્યું છે। એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ગરમે ગરમ દૂધ રાધા રાણી પી ગયા। દૂધ અહીંયા પીધું છે રાધાએ, પણ દ્વારિકાની અંદર કૃષ્ણને ગળામાં ફોડલાઓ થઈ ગયા છે, મુખમાંથી વરાળો નીકળવા માંડી છે। રાણીઓએ પૂછ્યું કે આ શું થયું? કહે કે હું ને રાધા અલગ નથી, રાધા અને કૃષ્ણ એ એક સાથે જોડાયેલું તત્વ છે। રાધા છે એ સુખદેવના ગુરુ છે અને એક પરંપરા એવી છે કે ગુરુ છે બધું આપી દે, પછી શિષ્ય પાસે એક વચન લેવડાવે છે કે મેં તને જે આપ્યું છે એ બધું તું હંમેશા વહેંચજે, પણ ક્યાંય મારું નામ ન લેતો। અને એટલે સુખદેવજી રાધાનું નામ ક્યાંય ભાગવતમાં લેતા નથી, પણ એટલું લખી દીધું કે શ્રીમદ ભાગવત। આ શ્રી એટલે જ રાધા, શ્રીમદ રાધા યુક્ત કૃષ્ણ એ છે શ્રીમદ ભાગવત। પણ ભાગવત સિવાય અન્ય કૃષ્ણ લીલાના ગ્રંથોમાં અનેક વાર રાધા નામની ચર્ચા છે।